आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। બે દિવસ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં જે હત્યાનો બનાવ બનેલો હતો એને અનુસંધાને આજ સવારથી 7 ડે સ્કૂલ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો। એનએસયુ અને કેટલાક કાર્યકરો દ્વારા यहाँ પર વિરોધ કરવામાં આવ્યા હતા। એ લોકોને ડિટેન કરીને પોલીસે એ લોકોની ડિટેનની કાર્યવાહી ચાલુ છે અને હાલમાં અહીંયા પૂરતો શાંતિનો માહોલ છે। ગઈકાલે સવારે અહીંયા સ્કૂલ આગળ આવીને 400 થી 500 માણસના ટોળાએ જે તોડફોડ કરેલી હતી, જેમાં સ્કૂલના સંચાલકની ફરિયાદ લઈને 400 થી 500 ટોળાની વિરુદ્ધમાં મારામારી અને તોડફોડની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અચ્છા, શું કેટલાનું નુકસાન છે, કઈ રીતના આખું જે ફરિયાદ છે અને કોણ ફરિયાદી બન્યા છે, શું છે હકીકત? એમાં સ્કૂલના જે સંચાલક છે, સંચાલક મયુરિકા પટેલ ફરિયાદી બન્યા છે અને 400 થી 500 નું ટોળું છે, જેમાં સ્કૂલની બસ, એમના કાચ અને જેમનું ફર્નિચર તેમજ એલઈડીમાં તોડફોડ કરી છે। એનું 15 લાખનું નુકસાનના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કયા દિશામાં તપાસ કરશે? કારણ કે એ સમયે પોલીસ પણ હાજર હતી ને પોલીસની હાજરીમાં આખો બનાવ બન્યો। ગઈકાલે જ્યારે પોલીસને ધ્યાનમાં આવ્યું કે અહીંયા ટોળું થયું, તાત્કાલિક અહીંયા પોલીસ પહોંચીને પોલીસને જે સ્કૂલની બહાર નીકળવાનો પ્રયત્ન કરેલો હતો અને એમની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી। તમામને વિડીયોગ્રાફીના આધારે આઈડેન્ટિફાઈ કરીને એ લોકોની અરેસ્ટ કરવામાં આવશે। સાહેબ, આગળ હવે આ કઈ રીતે કાર્યવાહી? કારણ કે કોઈ પણ જયારે વિરોધ અહીંયા કરવામાં આવે કે આ રીતની આ રીતનું કાયદો વ્યવસ્થા હાથમાં ન લે તે માટેનું શું ખાસ વ્યવસ્થા રખાશે? કોઈ પણ સંગઠન દ્વારા અહીંયા કોઈ પણ કાયદોની વ્યવસ્થાનો હાથમાં લેવામાં આવશે તો એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદ પણ કરવામાં આવશે અને જે ડિટેન કરેલા છે ડિટેન કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।